નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી લક્ષ્મી હાઈસ્કૂલ વર્તા, હું છું રવિ ભરવાડ। આજે આપણે વિષય તત્વજ્ઞાન જેનું પ્રકરણ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય એના વિશેનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 11 માં વિધાન કોને કહેવાય, દલીલ કોને કહેવાય એની થોડી ઘણી ચર્ચા આપણે કરી છે। હવે વાત કરીએ આપણે કે દલીલનું રૂપ એટલે શું। તો દલીલનું રૂપ કોને કહેવાય? જેની અંદર વિધાનો આવતા નથી પરંતુ પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો સમાવેશ થાય છે। એ દલીલનું રૂપ કોને કહેવાય? આખી દલીલ છે એનું રૂપ કોને કહેવાય કે જેની અંદર આખું વિધાન ન હોય, પણ એની જગ્યાએ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે। એ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો એ પણ ચોક્કસ અને વ્યવસ્થિત ગોઠવણી હોય તો જ એ દલીલનું રૂપ બને છે। અહીંયા એ સ્પષ્ટતા કરી લઈએ કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આપણે અગાઉ ધોરણ 11 માં ભણી ચૂક્યા છીએ। તાર્કિક કારકો કોને કહેવાય, વિધાનપરક પરિવર્તી કોને કહેવાય અને વિધાનપરક અચળ કોને કહેવાય। થોડી ચર્ચા કરી લઈએ અગાઉની। વિધાનપરક પરિવર્તીઓ એ આપણે જોઈએ કે P Q R S જેવા સ્મોલ abcd ના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે। એની સામે વિધાનપરક અચળ હોય તો A થી Z સુધીના કેપિટલ અક્ષરો મૂકવામાં આવે છે, પરંતુ એ વિધાનના રૂપની અંદર વિધાનપરક અચળનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકનો સુવ્યવસ્થિત ગોઠવણી હોય તો આપણે વિધાનની અહીંયા દલીલ જે છે એનું રૂપ નક્કી થાય છે। એવી રીતે તાર્કિક કારકો પણ આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા છીએ, જે શરતી, દ્વિશરતી, સમુચ્ચય, વિકલ્પન અને નિષેધ આવા 5 તાર્કિક કારકો છે। એટલે દલીલનું જે રૂપ છે એ દલીલના રૂપને જો એનું રૂપ બનાવવું હોય તો વિધાનપરક પરિવર્તીઓનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે સાથે તાર્કિક કારકોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે એને શું કહે છે, દલીલનું રૂપ કહેવામાં આવે છે। આમ જે વિધાનપરક પરિવર્તીઓ જે છે એ વિધાનપરક પરિવર્તીના સ્થાને વિધાન પણ મૂકવામાં આવે છે। એ પરિવર્તીઓ હોય તો એના સ્થાને વિધાન પણ મૂકવામાં આવે છે તો આપણે એને દલીલ કહેવામાં આવે છે। ઊંધું છે, દલીલનું રૂપ એટલે શું? તો દલીલ જે હોય એ દલીલને સ્થાને જે છે એની જગ્યાએ આપણે પરિવર્તીઓ મૂકીએ છીએ અને તાર્કિક કારકો મૂકીએ તો એ વિધાનનું રૂપ બની ગયું। દાખલા તરીકે અહીં જુઓ, અહીંયા પરિવર્તીઓ અને તાર્કિક કારકો P શરતી Q, P માટે Q। આ શું બન્યું? દલીલનું રૂપ બન્યું છે। શું બન્યું છે? દલીલનું રૂપ। હવે દલીલ બનાવી છે રૂપ ઉપરથી તો જોઈએ આપણે કે એની અંદર તો જો અહીંયા કે તાર્કિક કારકો અને પરિવર્તીઓ છે એની સામે વિધાન મૂકવામાં આવે છે। એની જે પરિવર્તીઓ છે P Q R એની જગ્યાએ શું મૂકવામાં આવે છે? આખું વિધાન મૂકવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા જોયું આપણે કે દલીલની જે રૂપ જે છે કે P શરતી Q, અહીંયા વિધાનો આપણે લખ્યું છે, વિધાનો મૂકવામાં આવતા નથી પણ વિધાનની જગ્યાએ શું કહે છે આપણે? પરિવર્તીઓ અને તાર્કિક કારક મૂકવામાં આવે છે તો આપણું આ વિધાનનું રૂપ બને છે। શું બને છે? રૂપ। આગળ વાત કરીએ કે જો પરિવર્તીઓ જે છે આ પરિવર્તીઓને સ્થાને જો વિધાન મૂકવામાં આવે તો એ દલીલ બને છે। શું બને છે? દલીલ બને છે। અનુક્રમે આપણે જોઈએ P અને Q, જેમ કે P માટે આપણે મૂકવું છે કે દિશાંક રમે છે, Q માટે મૂકવું છે કે દિશાંક દોડે છે। P અને Q માટે આપણે આખું વિધાન મૂક્યું। હવે જોઈએ આખું રૂપની જગ્યાએ દલીલ બનાવી છે તો જો દિશાંક રમે છે તો દિશાંક દોડે છે। દિશાંક દોડે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એ ધ્યાન રાખવાનું છે અહીંયા P છે, જો આખું P શરતી Q અને આ જો અને તો એટલે શરતી થયું
આખા વિધાનને આપણે p મૂકીએ છીએ, આને આપણે q મૂકીએ છીએ. એટલે જો p જોવાને તો એટલે શરતી p શરતી q થઈ ગયું આપણું p શરતી q. હવે શું છે p, તો p માં આપણે શું છે દિશાંક રમે છે, તો દિશાંક રમે છે, દિશાંક રમે છે માટે શું છે અહીંયા રૂપમાં q, તો q માટે શું મૂકી આપણે દિશાંક મળે માટે દિશાંક જોડે છે. તો અહીંયા આપણે રૂપ કોને કહેવાય અને દલીલ કોને કહેવાય એની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો સમજૂતી પડી અહીંયા, તો લગભગ તમને સમજણ પડી ગઈ હશે કે રૂપ કોને કહેવાય અને દલીલ કોને કહેવાય. હવે આગળ જઈએ કે આ જે દલીલ જે છે એ દલીલનું રૂપ નું સ્થાનાપત્તિ નિદર્શન, એટલે કે આખી દલીલ છે એ દલીલની જગ્યાએ એનું સ્થાન નિર્દેશ કરનારું પદ જે છે એને આપણે સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. તો એ જે એની અંદર પરિવર્તીઓના સ્થાને વિધાન મૂકવાથી આપણે અહીંયા જે કરી એ જ વસ્તુ છે કે જે પરિવર્તીઓ જે છે એ પરિવર્તીઓને સ્થાને આખું વિધાન મૂકવામાં આવે તો એનું સ્થાન થયું. દાખલા તરીકે જો મહેનત કરશો તો પાસ, આ વિધાન છે. એ વિધાન માટે આખું શું મૂકવું એ p થી a થી z સુધી આ સ્મોલ abcd ના અક્ષરો તમે મૂકી શકો છો. અહીંયા આપણે જે p અને q થી વાત કરીએ છીએ, રૂપની વાત કરીએ છીએ, રૂપમાંથી એનું રૂપનું સ્થાન મૂકવું છે p શરતી q, p માટે q, આવું રૂપ છે અને એ રૂપની જગ્યાએ એનું સ્થાનાપત્તિ નિર્દેશન કરવું છે. તો આપણે આ વિધાન લઈએ કે જો મહેનત કરશો તો પાસ થશો, મહેનત કરશો માટે પાસ થશો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આગળ જે રજૂઆત કરી આ દલીલ બનાવે છે એ જ વસ્તુ અહીંયા છે. રૂપ છે, આ રૂપ છે p શરતી q, p માટે q, તો એ રૂપ છે એ રૂપનું જ આપણે શું કર્યું સ્થાન બતાવ્યું છે. જ્યાં આ પરિવર્તીઓ છે અહીંયા પરિવર્તીઓની વાત કરી તો પરિવર્તીઓની સ્થાને શું મૂક્યું આપણે વિધાન. પરિવર્તીઓ છે p શરતી q, આ પરિવર્તી p છે એના માટે આપણે શું મૂક્યું મહેનત કરશો, શરતી છે તો અને પાસ થશે એના માટે q. તો અહીંયા આપણે આખી દલીલ જે છે એ દલીલના રૂપનો સ્થાનાપત્તિ નિર્દેશનની વાત કરી. હવે ખાસ આગળ જઈએ કે આ જે દલીલ જે છે એ દલીલ પ્રમાણભૂત અથવા તો અપ્રમાણભૂત હોય છે. જો દલીલ પ્રમાણભૂત હોય તો એ અપ્રમાણભૂત ન હોઈ શકે, અથવા દલીલ અપ્રમાણભૂત હોય તો એ પ્રમાણભૂત હોય છે. કાં તો દલીલ પ્રમાણભૂત હોવી જોઈએ કાં તો દલીલ અપ્રમાણભૂત હોવી જોઈએ. પરંતુ મિત્રો દલીલ પ્રમાણભૂત કોને કહેવાય અને અપ્રમાણભૂત કોને કહેવાય ચર્ચા કરીએ. પ્રમાણભૂત દલીલ એટલે શું તો જોઈએ એની અંદર કે જે વિધાન જે છે આખી દલીલ છે એની અંદર આધાર વિધાન જે છે એ આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ જો સત્ય હોય તો અને તો જ એ દલીલ પ્રમાણભૂત બને છે. આધાર વિધાન પણ સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય હોય તો અને તો જ એ દલીલ પ્રમાણભૂત બને છે. અહીંયા પ્રમાણભૂત દલીલ કોને કહેવાય એની આપણને સમજણ મળી. હવે અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય તો એની ચર્ચા કરીએ કે અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય જેમાં આધાર વિધાન સત્ય હોવા છતાં પણ એનું ફલિત વિધાન જો સત્ય બનતું હોય તો તેવી દલીલ હંમેશા અપ્રમાણભૂત બને છે. એટલે ફરી જોઈ લઈએ પ્રમાણભૂત દલીલ કોને કહેવાય જેમાં આધાર વિધાન અને ફલિત વિધાન આ બંને કેવા હોવા જોઈએ સત્ય હોવા જોઈએ તો એવી દલીલ પ્રમાણભૂત બને છે. અને અપ્રમાણભૂત કોને કહેવાય કે જેનું આધાર વિધાન સત્ય હોય અને જો એનું ફલિત વિધાન પણ અસત્ય બને તો એ દલીલ અપ્રમાણભૂત બને. તો દલીલ પ્રમાણભૂત કોને કહેવાય અપ્રમાણભૂત કોને કહેવાય એની ચર્ચા કર્યા પછી દલીલ જે છે એ દલીલને આપણે સાબિત કરવી છે કે એનું પ્રામાણ્ય નક્કી કરવું છે એ દલીલ પ્રમાણભૂત છે કે કેમ. એનું આધાર વિધાન સત્ય છે એનું ફલિત સત્ય છે તો એ એનો આખી દલીલ પ્રમાણભૂત બને છે એવું સાબિત કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને ચોક્કસ પ્રકારના સત્યતા કોઠાની રચના કરવી પડે. તો સત્યતા કોઠાની રચના કર્યા બાદ એને આપણે પ્રમાણભૂતતા કે અપ્રમાણભૂતતા નક્કી કરી શકીએ છીએ.
તો જોઈએ આપણે એની અંદર એક ઉદાહરણ લઈએ. જો વરસાદ સારો પડશે તો પાક સારો થશે. વરસાદ સારો પડે છે માટે પાક સારો થાય છે. આ એક ઉદાહરણ લઉં છું. આ આખી દલીલ બની છે આપણી કે જો વરસાદ સારો પડશે તો પાક સારો થશે. વરસાદ સારો પડે છે માટે પાક સારો થાય છે. આ એક દલીલ છે. હવે એવું કહે છે કે દલીલનું પ્રામાણ્ય તપાસો. આ દલીલ છે એ દલીલ પ્રમાણભૂત છે કે કેમ એને તમે સત્યતા કોઠાની મદદથી નક્કી કરો. તો સત્યતા કોઠો બનાવવો હોય, સત્યતા કોઠાની રચના કરવી હોય તો પહેલા એની સંકેતાવલી બનાવવી પડે. સંકેતાવલી એટલે શું? તો આખે વિધાનની જગ્યાએ પરિવર્તિઓ મૂકવાના છે આપણે અને સંકેતો દ્વારા આખી સંકેતાવલી બનાવવામાં આવે છે. મિત્રો અહીંયા ધ્યાન આપજો. અહીંયા જોજો આ દલીલ છે. આ દલીલની અંદર વિધાનો કેટલા છે? વરસાદ સારો પડશે, વરસાદ સારો પડશે. બીજું વિધાન શું છે? પાક સારો થશે. વરસાદ સારો પડશે, પાક સારો થશે. વિધાનો બે જ છે. ભલે અહીંયા ફરી બીજી વાર વરસાદ સારો પડે છે, પાક સારો થાય છે, પરંતુ કહેવા અહીંયા માત્ર ને માત્ર બે વિધાનો છે. વરસાદ સારો પડશે અને બીજું છે પાક સારો થશે. વરસાદ સારો પડશે બીજી વાર છે, પાક સારો થશે એ પણ બીજી વાર છે. માત્ર વિધાન કેટલા છે? બે છે. લખીએ છીએ આપણે કયા કયા વિધાનો. સંકેતાવલીની વાત કરીએ અહીંયા. સંકેતાવલી તો એ વરસાદ સારો પડે છે, વરસાદ સારો પડશે એક વિધાન છે. બીજું વિધાન છે પાક સારો થાય છે, પાક સારો થાય છે. વરસાદ સારો પડે છે એના માટે આપણે કોઈ એક એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોમાંથી મૂકીશું વિધાનપરક અચલ. તો એની અંદર જોઈએ વરસાદ સારો પડે છે એના માટે આપણે ધારો કે મૂકીએ છીએ પી. એવું જરૂરી નથી પી જ મુકાય, એથી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષર મૂકી શકાય છે. તો અહીંયા વરસાદ સારો પડે છે, વરસાદ સારો પડે છે એના માટે આપણે શું કર્યું? પી. પાક સારો થાય છે એના માટે માનો કે આપણે ક્યુ મૂકીએ છીએ, તો અહીંયા આની સામે ક્યુ. જોઈએ વરસાદ સારો પડે છે એના માટે શું મૂક્યું છે આપણે? પી. સંકેતાવલી આખું વિધાન છે સંકેતના સ્વરૂપમાં રજૂ કરે, સંકેતાવલી કહેવામાં આવે છે. હવે વાત કરીએ વરસાદ સારો પડે છે તો એના માટે પી છે અને પાક સારો થાય છે એના માટે ક્યુ છે. હવે આપણે દલીલ જોઈએ. દલીલમાં શું કહેવા માંગે છે? વરસાદ સારો પડે છે એટલે પી મૂકી દીધો. જો અને તો એના માટે શું આવે? શરતી. પાક સારો થાય છે થશે એના માટે ક્યુ. બીજું વાક્ય શું છે અહીંયા? વરસાદ સારો પડે છે એના માટે આપણે શું મૂક્યું છે? વરસાદ સારો પડે છે એના માટે શું મૂક્યું છે આપણે? ક્યુ. અને પાક સારો થાય છે, પાક સારો થાય અહીંયા વરસાદ સારો પડે છે એના માટે આપણે પી મૂક્યો છે અને પાક સારો થાય છે એના માટે શું મૂક્યું છે અહીંયા? ક્યુ. હવે જોઈએ છીએ સંકેતાવલી થઈ ગઈ, સંકેતાવલી થઈ ગઈ. હવે આપણે શું બનાવવાનું છે? એનું રૂપ બનાવવાનું છે. રૂપ જોજો અહીંયા જો અને તો એટલે શું આવશે? શરતી. શું આવશે? શરતી. જો અને તો માટે શું આવે? શરતી. શરતીના પહેલા શું વાક્ય છે? વરસાદ સારો પડશે એના માટે આપણે શું મૂક્યું છે? પી. તો આ પી. જો પી તો ક્યુ, જો પી તો ક્યુ. એટલે અહીંયા પી શરતી ક્યુ. બીજું ઉદાહરણ શું છે? વરસાદ સારો પડે છે એના માટે શું મૂકીએ આપણે? વરસાદ સારો પડે છે એના માટે શું મૂકીએ? પી. આ પી. માટે પાક સારો થાય છે એના માટે શું કરીએ આપણે? ક્યુ. વિદ્યાર્થી મિત્રો સંકેતાવલી આવડી ગઈ. એના પછી વાત કરી એનું રૂપ. હવે રૂપ બનાવ્યા પછી આપણે એને ચોક્કસ પ્રકારના આ બે આધાર વિધાનો છે ને સમુચ્ચય કરવાના હોય એટલે એને આપણે એવું કહીએ આધાર વિધાનનો સમુચ્ચય. આધાર વિધાનનો
આધાર વિધાનનો સમુચ્ચય। મિત્રો આની અંદર આ દલીલ છે, એની અંદર કેટલા વિધાનો છે? 3 વિધાનો છે। પહેલું આધાર વિધાન, આ પ્રથમ આધાર વિધાન, બીજું છે એ પણ આધાર વિધાન છે, અને ત્રીજું શું છે અહીંયા? ફલિત વિધાન। એટલે 2 આધાર વિધાન અને 1 ફલિત વિધાન રહેલું છે। હવે એમ કહે છે કે આધાર વિધાનોનો સમુચ્ચય, એટલે 2 આધાર વિધાનો એને સમુચ્ચયથી ભેગા કરી દો। તો એ આધાર વિધાન કયા છે? P શરતી Q। તો P શરતી Q અને સમુચ્ચય એટલે કે આધાર વિધાનનો સમુચ્ચય, તો P શરતી Q સમુચ્ચય ઘણા સમરને બોલાવો સમુચ્ચય P માટે Q। પડી ખબર? જો P શરતી Q આ પહેલું આધાર વિધાન છે। બીજું વિધાન શું છે? P આ બંને આધાર વિધાન છે, એને શેના દ્વારા જોડવાના છે? આધાર વિધાનનો સમુચ્ચય, એટલે સમુચ્ચય દ્વારા જોડવાના છે। મિત્રો એ એક કરતા વધારે તાર્કિક કારકો આવે છે એટલે આપણે એને કૌંસ કરીએ છીએ આપણે। બીજી વાત કરી P સમુચ્ચય P એટલે આધાર વિધાનનો સમુચ્ચય થઈ ગયો માટે Q। હવે પ્રમાણ્ય તપાસવા માટે આવશે સત્યતા કોઠાની રચના। જોઈએ આપણે સત્યતા કોઠાની રચના। સત્યતા કોષ્ટકની રચના કરવી છે તો હવે જોઈએ આપણે કે આ વિધાન છે એને આપણે અહીંયા લખવું પડશે। સત્યતા કોઠાની રચના કરવા માટે P શરતી Q સમુચ્ચય P માટે Q। વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર આવી રીતના આખી દલીલ આપેલી હોય એના ઉપરથી આપણે સંકેતાવલી બનાવવી પડે, એના પછી રૂપ બનાવવું પડે અને પછી આધાર વિધાનનો સમુચ્ચય બનાવવો પડે છે। બીજી રીતે પણ પૂછાય છે જેની અંદર આ દલીલ આપવામાં આવતી નથી, સીધું રૂપ આપવામાં આવે છે, એમાં સંકેતાવલી બનાવવાની આવતી નથી। એટલે 2 રીતે પૂછાય છે। એક તો નીચે આપેલી જે દલીલ છે એ દલીલને સંકેતાવલી રચના કરી એની રૂપ બનાવી અને આધાર વિધાનનો સમુચ્ચય કરી સત્યતા કોઠાની મદદ દ્વારા એનું પ્રામાણ્ય તપાસો। અને બીજું હોય છે સીધું તમને આ રૂપ આપેલું હોય તો એના ઉપરથી એ સત્યતા કોઠાની રીત દ્વારા એનો પ્રામાણ્યની ચકાસણી કરવાની હોય છે। હવે મિત્રો આવી મૂળ વાત ઉપર સત્યતા કોઠાની રચના તો આપણે અગાઉ ધોરણ 11માં ભણી ચૂક્યા છીએ કે આ સત્યતા કોઠાની રચના કેવી રીતના કરવી। તો જોઈએ એની અંદર અહીંયા આપેલ વિધાનો કુલ કેટલા છે? 2। કયા? એક તો P અને બીજું Q। આ 2 વિધાનો છે। મિત્રો અહીંયા 2 વિધાનો હોય તો આડી હરોળો કેટલી થાય? કેટલી થાય? 4। આપણે અગાઉ પણ કીધું હતું કે એક વિધાન હોય તો આડી હરોળ 2 થાય છે, જો 2 વિધાન હોય તો આડી હરોળો 4 થાય છે, અને જો 3 વિધાનો હોય તો આડી હરોળો કેટલી થાય છે? 8 થાય છે, અને 4 હોય તો 16 આડી હરોળો જોવા મળે છે। અહીંયા આપણે કેટલા વિધાનો છે? 2 છે, માટે આડી હરોળો કેટલી થશે? 4। આડી હરોળો 4 થશે। હવે ઊભી જે છે એને આપણે સ્તંભ કહીએ છીએ। સ્તંભની અંદર વાત કરીએ તો પહેલું વિધાન કયું છે? P। બીજું વિધાન કયું છે? Q। P શરતી Q જોઈએ છે આપણે। અહીંયા P અને Q બંને મળેલા છે તો એ શું બને? આના પરથી P શરતી Q બને? હા, P શરતી Q આ વિધાન બને છે। કેવી રીતના? P અને Q બને છે એટલે આના ઉપરથી P શરતી Q બને છે। આપણે શું જોઈએ? આ P શરતી Q જોઈએ છે। આખું વિધાન બનાવવાનું છે। હવે તો P અગાઉ છે અને આપણે આ બનાવેલું છે અહીંયા, તો P શરતી Q સમુચ્ચય જો આ કેવી રીતના બને તમને બતાવી દઉં। આપણે આખી વિધાનની જરૂરિયાત છે અહીંયા કે P શરતી Q કૌંસ પૂરો સમુચ્ચય P। તો જો અહીંયા P શરતી Q આ બંને છે તો શું બને? P શરતી Q બને છે। એના પછી P શરતી Q સમુચ્ચય P જોઈએ છે તો આખું વિધાન અહીંયા છે।
તો આપણે શું છે p, તો p પણ અગાઉ છે માટે p શરતી q આ અહીંયાથી લીધું આપણે અને આપણે અહીંયાથી લઈએ છીએ. તો અહીંયા આ વિધાન બન્યા પછી શું સાબિત કરવાનું બાકી છે? q. શું કરવાનું બાકી છે? q. જોઈએ હવે આપણને ઊભી હરોળ અને આ જે ઊભા સ્તંભ છે અને આડી હરોળ એની આપણને સમજૂતી મળી. હવે વાત કરીએ છીએ આપણે એને કેવી રીતના સતત કોઠાની રચના કરવાની છે. મિત્રો આપણે અગાઉના જે તાર્કિક કારકો જોયા છે એ તાર્કિક કારકોમાં જોતા અહીંયા p 4 સ્તંભ છે તો એના માટે સત્ય સત્ય અસત્ય અસત્ય આવો આપણે કરીએ છીએ. એના પછી કરીએ છીએ સત્ય અસત્ય સત્ય અસત્ય. આટલે સુધી તો આપણને ખબર છે. હવે જો p શરતી q એનું શું કરવાનું છે? આપણે p શરતી q નિયમ કયો છે? શરતીનો. તો શરતીના નિયમની અંદર ક્યારે સત્ય કે અસત્ય બને? તો શરતી વિધાનની અંદર જો p સત્ય હોય અને q અસત્ય હોય તો જ શરતી વિધાન અસત્ય બને છે. તો જોઈએ આની અંદર ફરીથી કહું છું, શરતી વિધાન p સત્ય હોય, આ p સત્ય હોય અને q અસત્ય હોય તો p શરતી q એ વિધાન શરતી વિધાનમાં અસત્ય બને છે. p સત્ય અને q અસત્ય એવું છે નથી. p સત્ય અને q અસત્ય છે એવું છે. જો આ p છે એ સત્ય છે, q એ અસત્ય છે માટે શરતી વિધાન અસત્ય બને છે. હવે જો એવું છે અગર p સત્ય હોય કે q અસત્ય હોય નથી, આમાં છે નથી, એટલે અહીંયા કહી શકાય બીજી જે હરોળ છે એની અંદર અસત્ય બને છે, બાકી બધા વિધાનો કેવા બને છે? સત્ય બને છે. આપણે તાર્કિક કારકનો શરતી વિધાનનો જે છે સત્યતા કોઠો એ અહીંયા આપણે આટલે સુધી તૈયાર થાય છે. હવે વાત કરીએ આગળ. હવે શું છે અહીંયા જો p શરતી q એ આ વિધાન ઉપરથી લીધું છે અને p એ પ્રથમ ઉપર છે. એ તાર્કિક કારક કયો નિયમ લાગુ પડે છે? સર્વોપરી કારક કોણ છે? સમુચ્ચય. સમુચ્ચય એ આખા વિધાનને લાગુ પડે છે એટલે આપણે એને સર્વોપરી કારક કહેવામાં આવે છે. હવે સમુચ્ચય જે છે એ નિયમને આધારે આપણે આ જે છે એને સંભાળવાનો છે. જોઈએ આ p શરતી q આ અહીંથી લેવાનો છે, p એ પ્રથમમાં લેવાનો. જો અહીંયા ધ્યાન રાખજો ખાસ. પણ નિયમ કયો છે? સમુચ્ચય. મિત્રો સમુચ્ચય ક્યારે સત્ય કે અસત્ય બને છે એ આપણને ખબર હોવી જોઈએ. તો સમુચ્ચયની અંદર આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય તો સમુચ્ચય વિધાન એ સત્ય થાય છે. એટલે કે p અને q એ બંને સત્ય હોય તો સમુચ્ચય વિધાન એ સત્ય બને છે, નહીંતર અસત્ય બને છે. આ અગાઉ આપણે જોયું સત્ય સત્ય તો સત્ય. તો સમુચ્ચયની અંદર p અને q બંને સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન એ સત્ય બને છે, નહીંતર અસત્ય બને છે. તો અહીંયા આપણે આની અંદર સમુચ્ચયનો નિયમ જ જોવાનો છે. આ બંને સત્ય છે, હા છે તો કેવું બનશે? સત્ય. બંને સત્ય છે નથી તો કેવું બનશે? અસત્ય. બંને સત્ય છે નથી તો આ કેવું બનશે? અસત્ય. આ બંને સત્ય છે નથી તો આ કેવું બનશે? અસત્ય. અહીં જોઈ લો મિત્રો, અહીંયા સમુચ્ચય જે છે કયા બે વિધાનો જોવાના? p શરતી q એટલે આ અને બીજું કયું છે? p એટલે પ્રથમ. તો એ જો આ બંનેમાં જોવાનું છે. નિયમ કયો? સમુચ્ચયનો. સમુચ્ચયનો નિયમ શું કહે છે કે p સત્ય હોય, q સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન સત્ય બને છે, નહીંતર અસત્ય બને છે. તો હવે જો ફરી જોઈએ છે, p સત્ય છે અને p શરતી q એ પણ સત્ય છે માટે એ સત્ય બને છે. અહીંયા બંને સત્ય છે નહીં, અહીંયા પણ બંને સત્ય છે નહીં, આમાં પણ બંને સત્ય છે નહીં, માટે ત્રણ વિધાન અસત્ય બને છે. ત્યારે પ્રથમ વિધાન છે એ સત્ય બને છે. હવે વાત કરીએ માટે શું છે અહીંયા? q. તો q ની અંદર જે છે એ આપણે મૂકવાનું છે. q માં સત્ય તો સત્ય છે, અસત્ય તો અસત્ય છે, સત્ય તો સત્ય છે, અસત્ય તો અસત્ય છે. ખબર પડી? આ q નો સ્તંભ જે છે એ આ જે છે ફરી એનો એ જ મૂકવાનો છે. ઘણીવાર વિદ્યાર્થી અહીંયા શું કરે છે, આગળ q આવી ગયો એટલે આટલો મૂકી પૂરું કરી દે.
આપણે કરવાનું નથી કેમ માટે ક્યુ છે માટે ક્યુ નહીં જો આખું વિધાન માટે ક્યુ છે છેલ્લું વિધાન એ માટે વાળું હોવું જોઈએ આને આપણે ફલિત વિધાન કહીએ છીએ શું કહીએ છીએ ફલિત વિધાન ત્યારે આ બંને કેવા છે આધાર વિધાન છે કેવા છે આધાર વિધાન છે હવે અહીંયા ફરીથી જોઈ લઈએ એકવાર દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે આ દલીલ છે એને આપણે સંકેતાવલી રજૂઆત કરી સંકેતાવલી પછી શું કર્યું આ સંકેતોથી આખું રૂપ તૈયાર કર્યું અને રૂપ કર્યા પછી એનો આધાર વિધાન જે હતા તે બંનેને ભેગા કર્યા એટલે આધાર વિધાનનો સમુચ્ચય તૈયાર થયો અને માટે ક્યુ એ સમુચ્ચય તૈયાર થયા પછી હવે સત્યતા કોઠાની રચના કરવાની તો સત્યતા કોઠાની રચનામાં પણ ફરી એક નજર કરી લઈએ p શરતી q એટલે p અને q બે વિધાનો છે બે વિધાનો હોય તો આડી હરોળ કેટલી આવે 4 તો અને જો 3 હોય તો 8 અને 4 હોય તો 16 તો અહીંયા બે વિધાનો છે તો આડી હરોળ કેટલી આવી 4 પછી અહીંયા જો p અને q છે તો પહેલા p મૂકવાનો પછી q મૂકી દીધો એટલે એમાંથી p શરતી q અહીંયા બની ગયો એના પછી જોઈએ આખું વિધાન જોઈએ છે એમાં કે p શરતી q સમુચ્ચય p તો આ વિધાન અહીંયા લઈ લીધું અને આ p અહીં આગળથી લઈ આવ્યા મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા તમે જે મૂકો છે આગળ હોવું જોઈએ તમારા ઘરનું કશું મૂકી શકાય નહીં એ આગળ અહીંયા પહેલા મૂકવો પડે અને q છે તો q આપણે મૂકી હવે વાત આવી પ્રામાણ્ય હમણાં જ આપણે જોઈ ગયા કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય એને આપણે પ્રામાણ્ય કહીએ છીએ અપ્રમાણભૂત કોને કહેવાય એ નક્કી કરવાનું હોય એને પ્રામાણ્ય કહેવાય પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તો પ્રામાણ્ય કહીએ હવે આ સત્યતા કોઠાની રીત દ્વારા આપણે હવે નક્કી કરવાનું છે કે પ્રામાણ્ય કોને કહેવાય અપ્રમાણભૂત છે કે કેમ તો આ દલીલ છે એને આપણે કેવી રીતના નક્કી કરીએ છીએ બે આધાર વિધાન જોવાના છે જો આધાર વિધાન સત્ય હોય આ કેવું છે આ મુખ્ય આધાર વિધાન છે ને આધાર વિધાન તો આપણે અહીંયા શું થયું આ આધાર વિધાન થાય છે આધાર વિધાન હવે જો આ આધાર વિધાન છે એ આધાર વિધાન સત્ય છે અને પરિણામમાં કેવું છે સત્ય છે ઓકે પછી આધાર વિધાન અસત્ય છે આધાર વિધાન અસત્ય એટલે આમાં આપણને લાગુ પડતું નથી આપણે તો શું કીધું હતું પ્રમાણભૂતમાં કે જો આધાર વિધાન સત્ય હોય અસત્ય હોય તો કોઈ મતલબ જ નથી કે જોવાની કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ મૂળ શું છે કે આધાર વિધાન જો સત્ય હોય તો એનું ફલિતાંશ સત્ય હોવું જોઈએ એ જો આધાર વિધાન સત્ય છે અને એનું પરિણામ કેવું છે સત્ય છે માટે આ દલીલ કેવી બને પ્રમાણભૂત કેવી બને આ દલીલ પ્રમાણભૂત બને છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે આ જ રીતે આપણે અગાઉ જોઈએ કે આ જે દલીલ જે છે એ મેં તમને અગાઉ પણ વાત કરી કે આવી રીતના આખી દલીલ આપેલી હોય દલીલ પછી એની સંકેતાવલી બનાવેલી હોય અને એના પછી એનું રૂપ બનાવવાનું છે એ રૂપ બનાવ્યા પછી એનો આધાર વિધાનનો સમુચ્ચય કરવાનો છે અને પછી આ સત્યતા કોઠાની રચના કરવાની છે અને સત્યતા કોઠાની રચના કર્યા પછી એ પ્રમાણભૂત છે કે કેમ એનો આપણે નક્કી કરીશું જોઈએ એની અંદર હવે સીધું આપણને આખી દલીલ આપેલી છે આ જે છે દલીલ એ આપેલી છે તો એના પરથી આપણે સંકેતાવલી બનાવી એનું રૂપ બનાવ્યું આધાર વિધાનનો સમુચ્ચય બનાવ્યો અને સત્યતા કોઠાની રચના કરી અને ત્યારબાદ એ આખી દલીલ જે છે એ પ્રમાણભૂત છે કે કેમ એ નક્કી કર્યું અહીંયા લખવું હોય તો એમ લખી શકાય કે આપેલી પ્રથમ હરોળમાં આધાર વિધાન સત્ય છે અને પરિણામ પણ એનું સત્ય હોવાથી આ દલીલ એ પ્રમાણભૂત બને છે હવે આપણે એવી દલીલો જોઈએ કે જેની અંદર સીધું રૂપ જ આપેલું હોય જોઈએ સીધું આપણને શું આપેલું હોય રૂપ દલીલ આપેલી નથી જેમ કે અહીંયા એ શરતી નિષેધ બી માટે નિષેધ બી આવી એક દલીલ આપેલી છે આપણે દલીલનું રૂપ તૈયાર મળી ગયેલું છે આપણે કશું કરવાનું છે નહીં પણ નિયમ કયો છે દલીલનું પ્રામાણ્ય તપાસો એવું લખેલું છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે પહેલા આને શું કરવાનું હવે આની અંદર નથી આપણે કોઈ સંકેતાવલી બનાવવાની નથી એની પ્રાતિક રજૂઆત કરવાની સીધું શું કરવાનું છે આધાર વિધાનનો સમુચ્ચય મિત્રો આની અંદર આધાર વિધાનો કેટલા બે આ પ્રથમ આધાર વિધાન
આ બીજું આધાર વિધાન અને આ ત્રીજું છે ફલિત વિધાન. આપણે શું કરવાનું છે? સંકેતાવલી કરવા નથી, પ્રાકૃતિક રજૂઆત કરવા નથી. હવે માત્ર ને માત્ર આપણે શું કરવાનું રહે છે? આધાર વિધાનનો સમુચ્ચય. જોઈએ આધાર વિધાનનો સમુચ્ચય. ચલો આધાર વિધાન બે કયા છે? પહેલું છે એ શરતી નિષેધ બી. એ શરતી નિષેધ બી આ પહેલું આધાર વિધાન છે. હવે એને આપણે સમુચ્ચય કરવાનો. સમુચ્ચય કરવા માટે તાર્કિક વધારવા એટલે કૌંસ તો કરવો જ પડે, નહીંતર આપણને ખબર ના પડે સર્વોપરી કારક કોણ છે, એટલે કૌંસ કરવો પડે. એટલે આપણે આને પહેલા આધાર વિધાનને કૌંસ કરી દીધો. બીજું વિધાન કયું છે? આધાર વિધાન બી છે. શું છે? બી. પણ શું કરવાનું? સમુચ્ચય કરવાનો. સમુચ્ચય બી. સમુચ્ચયથી જોડવાનો. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો કે બે આધાર વિધાનો હોય તો આપણે એને એક જ બનાવવાનું અને એક ફલિત વિધાન હોવું જોઈએ. એક જ આધાર વિધાન આપેલું હોય તો આપણે એને ફલિત વિધાનને સમુચ્ચય કરવાનું નથી. પરંતુ જો બે આધાર વિધાન આપેલા હોય અને એક ફલિત વિધાન હોય તો પહેલા બે આધાર વિધાન છે એને સમુચ્ચય દ્વારા જોડી અને એક વિધાન બનાવી દેવાનું અને પછી માટે નિષેધ. તો આપણો આ શું થયું? આધાર વિધાનનો સમુચ્ચય. હવે વાત કરીએ એનો સત્યતા કોઠાની રચના. સત્યતા કોઠાની રચના આ જે સમુચ્ચય છે એના ઉપરથી આપણે કરવાનો છે. લખીએ અહીંયા એ શરતી નિષેધ બી સમુચ્ચય બી માટે નિષેધ બી. મિત્રો આની અંદર જોશો તો બે વિધાનો છે. કયા કયા? એ અને બી. કેટલા વિધાનો છે? બે. એ અને બી. તો આડી જે હરોળ છે એ કેટલી બનશે? યસ 4. કેટલી બનશે? 4. આડી હરોળ કેટલી બનશે? 4. આ 1 2 3 અને 4. હવે જોઈએ છે વિધાનો કેટલા છે? બે. કયા કયા? એ અને બી. અહીંયા પહેલા જોઈએ એ અને નિષેધ બી છે. તો નિષેધ બી છે તો એના માટે પહેલા બી કરવો પડશે. સીધે સીધો નિષેધ બી મૂકી શકાશે નહીં. કોના પરથી નિષેધ બી થયો? તો બી હોવો જોઈએ. તો અહીંયા શું કરીએ? પહેલા એ શું મૂકીએ છે? આપણા આ એ અને બીજું શું મૂકીએ છે? બી. આ બંને મૂક્યા પછી શું જોઈએ? આપણે અહીંયા શું જોઈએ છે? નિષેધ બી જોઈએ. એ શરતી નિષેધ બી એટલે સીધે સીધો એ શરતી નિષેધ બી મૂકી શકાય નહીં. પરંતુ બી છે તો પહેલાને નિષેધ બી બનાવવો પડે. આ નિષેધ બી થાય છે. હવે આપણે જોઈએ એ તો એ અહીંયા છે તો આ એ લખીએ છીએ. શરતી શું માંગે છે? નિષેધ બી. તો નિષેધ બી અહીંયા છે. નિષેધ બી. પછી શું માંગે છે? અહીંયા આખે આખું વિધાન બી તો છે જ આગળ એટલે ફરી બી લખવાની જરૂર છે નહીં. તો જો આખે આખું સ્ટેપ અહીંયા છે અને આ બી છે તો એને સમુચ્ચયથી જોડી દો. તો એ શરતી નિષેધ બી કૌંસમાં સમુચ્ચય બી. આ આધાર વિધાન અને છઠ્ઠી કોલમ છે એ ફલિત વિધાન. ફલિત વિધાન શું છે? આપણું નિષેધ બી. નિષેધ. હવે જોઈએ કે અહીંયા બે વિધાનો છે. બે વિધાનો હોય તો આપણે શું કરીએ છીએ? બે સત્ય અને બે અસત્ય. આ બે સત્ય અને બે અસત્ય. બીજા વિધાનમાં શું કરીએ છીએ? એક સત્ય અને અસત્ય. એક સત્ય અને અસત્ય. એક સત્ય અને એક અસત્ય. એક સત્ય અને જો અસત્ય. હવે મિત્રો વાત કરીએ કે આ બી જે છે નિષેધ બી છે. અહીંયા બી પોઝિટિવ હોય તો બી નેગેટિવ. તો અહીંયા બી જે એ સત્ય છે તો નિષેધ બી અસત્ય બને છે. બી એ અસત્ય છે તો અહીંયા નિષેધ બી એ સત્ય બને છે. સત્ય છે તો અહીંયા અસત્ય બને છે અને અસત્ય છે તો એ સત્ય બને છે. ફરીવાર આ બી જે છે એનો નિષેધ થયો. આ હા છે તો ના, ના છે તો હા, હા છે તો ના, ના છે તો હા. તે આપણે નિષેધ કહીએ છીએ. હવે શું વાત આવી? એ શરતી નિષેધ બી. નિષેધ બી 3 નંબરમાં છે અને 1 નંબરમાં એ છે. તો પહેલા કોણ છે? એ છે. અહીંયાથી જવાનું
A શરતી નિષેધ B એ શું આપેલું છે શરતી શરતી વિધાનનો નિયમ શું છે કે આધાર વિધાન સત્ય પહેલું સત્ય અને બીજું અસત્ય હોય તો જ અસત્ય બને છે P સત્ય અને Q અસત્ય હોય તો P શરતી Q એ અસત્ય બને છે તો એ જોજો અહીંયા આ બંનેમાં જોવાનું છે પહેલું સત્ય અને બીજું અસત્ય છે P સત્ય અને Q અસત્ય હોય તો એ વિધાન કેવું બને છે અસત્ય બને છે સત્ય અસત્ય છે નથી સત્ય અસત્ય છે નથી સત્ય અસત્ય છે નથી માટે બધા વિધાન કેવા બને છે અહીંયા સત્ય બને છે નિયમ કયો લાગુ પડે છે અહીંયા શરતીનો કયો શરતીમાં શું કહે જો P સત્ય હોય અને જો Q અસત્ય હોય તો P શરતી Q એ વિધાન અસત્ય બને છે હવે વાત કરીએ પાંચમું કોલમ જે છે એ આખે આખું અહીંથી આપણે ચોથામાંથી લીધું છે આ પછી નિસમુચ્ચય B એ પણ આગળ આવેલું છે બીજામાં તો આ અને આ બંનેને ભેગા કરીએ છે તો હવે જોઈએ પહેલું શું છે B A શરતી નિષેધ B અહીંથી આમ આવવાનું છે એટલે બીજા કોલમમાં શું છે B પણ અહીંયા શું આપેલું છે સમુચ્ચય શું આપેલું છે સમુચ્ચયનો નિયમ શું થાય સત્ય સત્ય તો સત્ય 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 તો જ સત્ય થાય એટલે P સત્ય હોય અને Q સત્ય હોય તો જ સત્ય થાય ચલો આ બંને સત્ય છે નથી તો શું થશે અસત્ય શું થશે અસત્ય આ બંને સત્ય છે નથી તો શું બનશે અહીંયા અસત્ય આ બંને સત્ય છે P અને Q બંને સત્ય છે માટે સત્ય બને છે આ બંને સત્ય છે નથી તો આ વિધાન કેવું બને છે અસત્ય બને છે હવે જોઈએ નિષેધ B તો નિષેધ B ની અંદર જે કંઈ લખેલું છે તે અહીંયા નિષેધ B છે અહીંયા પણ નિષેધ B છે તો અહીંયા અસત્ય છે તો આ પણ અસત્ય સત્ય છે તો એ સત્ય અસત્ય છે તો એ અસત્ય સત્ય છે તો એ સત્ય આ થયો આપણો સત્યતા કોઠાની રચના હવે જોજો હવે આપણે શું બાકી રહ્યું એનું પ્રામાણ્ય ચકાસવા માટે એ દલીલ પ્રમાણભૂત છે એવું સાબિત કરવું હોય તો કેવી રીતના કરી શકાય કે જો આધાર વિધાન સત્ય હોય એનું ફલિતાન સત્ય હોય તો જ એ આખી દલીલ પ્રમાણભૂત થાય છે નહીંતર અપ્રમાણભૂત થાય છે હવે આધાર વિધાન આપણા આ છે આ 5 નંબર અને 6 નંબર આ આધાર વિધાન છે અને આ ફલિતાન છે હવે આધાર વિધાન સત્ય હોય અને ફલિતાન અસત્ય હોય તો એ દલીલ અપ્રમાણભૂત હોય તો આની અંદર આપણે પહેલા શું જોવાનું છે જ્યાં સત્ય છે ત્યાં જોવા જવાનું છે અસત્ય છે તો જોવાનો અર્થ નથી કારણ કે પ્રમાણભૂત દલીલની અંદર પહેલી વાત કરી છે કે આધાર વિધાન સત્ય હોય તો જો આધાર વિધાન અસત્ય હોય તો જોવાનો કોઈ અર્થ રહેતો નથી સ્પષ્ટ કહે છે કે પ્રમાણભૂત દલીલમાં આધાર વિધાન જે છે એ સત્ય હોય તો આગળ જવાનું અહીંયા આધાર વિધાન સત્ય છે તો આગળ જોવાની જરૂર નથી અહીંયા આધાર વિધાન સત્ય છે નથી તો આગળ જોવાની જરૂર નથી અહીંયા છે નથી તો આગળ જોવાની જરૂર નથી પણ અહીંયા છે આની અંદર આધાર વિધાન એ સત્ય છે અને આનું ફલિત વિધાન કેવું છે અસત્ય જો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય હોય તો દલીલ કેવી બને છે અપ્રમાણભૂત તો આ દલીલ કેવી બને છે અપ્રમાણભૂત તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આપનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ તો અહીંયા સૌથી પહેલા આપણે ચર્ચા કરી દલીલ કોને કહેવાય દલીલનું રૂપ કોને કહેવાય એનું સ્થાનાપતિ નિર્દેશન કોને કહેવાય એના પછી ચર્ચા કરી પ્રમાણભૂત દલીલ એટલે શું અપ્રમાણભૂત દલીલ એટલે શું સત્યતા કોઠાની રચના કેવી રીતના કરવાની છે દલીલ છે એ એની રૂપ નક્કી કરવાનું છે સંકેતાવલી નક્કી કરવાની એનું રૂપ બનાવ્યા પછી સંકેતાવલી પછી એનું સમુચ્ચય કરવાનો અને ત્યારબાદ સત્યતા કોઠાની રચના કરી અને એ દલીલ કેવી રીતના પ્રમાણભૂત છે કે કેમ એની ચકાસણી કરવામાં આપણે અહીંયા આજે પૂર્ણ કરીએ છીએ